નમસ્કાર. આજના આપણા વિશેષ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં આપણે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થી મિત્રો છે અને હવે ખૂબ ટૂંકો સમય એમની બોર્ડની પરીક્ષાનો બાકી છે, તો સૌ વિદ્યાર્થી મિત્રોએ તથા ખાસ કરીને વાલીઓએ પણ આ છેલ્લા બોર્ડની પરીક્ષાના અંતિમ તબક્કામાં શું ધ્યાને રાખવું જોઈએ એની થોડીક ચર્ચા આપણે આજના પોડકાસ્ટમાં કરવાના છીએ. સૌથી પહેલાં તો આજે આપણી વચ્ચે જે બંને મહાનુભાવો ઉપસ્થિત છે એમનો પરિચય કરાવું. મારી બિલકુલ બાજુમાં બેઠા છે શ્રી મિત્તલભાઈ પંડ્યા. આપણે સૌ જાણીએ છીએ શિક્ષણવિદ છે અને કડી તાલુકાના સરસાવ ગામમાં એક હાઈસ્કૂલમાં એ આચાર્યશ્રી છે. એમની બાજુમાં બેઠા છે શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ. ધર્મેન્દ્રભાઈ પણ ખૂબ ઉત્તમ શિક્ષણકાર છે અને કડી તાલુકાના ધરમપુર ગામમાં તેઓ એક હાઈસ્કૂલમાં આચાર્ય છે. તો આજના પોડકાસ્ટની આપણે શરૂઆત એકદમ ટૂંકા પ્રશ્નથી સાહેબ કરીએ કે આપના મતે પરીક્ષા એટલે શું છે? ધર્મેન્દ્રભાઈ, આપ જરા ફોકસ કરશો અને બાળકોને થોડું માર્ગદર્શન પણ આપો. જીતેશભાઈ, પરીક્ષા છે ને એ બાળક માટે શીખેલા જ્ઞાનને ઉત્તમ રીતે વ્યક્ત કરવાની એક સુવર્ણ તક છે, ઉત્તમ તક છે. આ પોતાનું સ્વમૂલ્યાંકન કરવાની, મને શું આવડે છે, હું શું શીખ્યો છું એ રજૂ કરવાની એક સરસ મજાની તક છે. આ તો પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે અને એ આગળ પોતાનો ભવિષ્યનો રસ્તો આનાથી કંડારી શકે. આ એક તક છે. બીજું એની અંદર ઉમેરી શકું કે એને પોતે અભિવ્યક્ત થવાની એક સરસ મજાનો મોકો છે. સાચી વાત છે. બિલકુલ. વિદ્યાર્થીના વિચારોને રજૂ કરવા છે. એને જે કંઈ શીખ્યો છે એ શીખેલી વસ્તુ, જ્ઞાન, સમજ કે કૌશલ્યને ક્યાં રજૂ કરશે? એના પેપરમાં જ રજૂ કરશે. તક એને મળે છે, એને સરસ મજાની ઉત્તમ તક મળે છે. પરંતુ એક પ્રશ્ન છેલ્લા થોડાક વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે ધીમે ધીમે સામાજિક વાતાવરણ પણ પરીક્ષા એટલે એક ડર, આવો એક માહોલ ઊભો થતો જાય, જેમાં આપણે બધા જ અનુભવ કરતા હોઈએ છીએ. આપની દ્રષ્ટિએ આ ડર એટલે ખરેખર બાળકોમાં શું, ડર એટલે શું હોય છે, એ આપ શું એમાં ફોકસ કરશો? અને ખાસ કરીને તો મારી અપેક્ષા એવી છે કે આપ એવી વાત આપણે બાળકોને પણ થોડી પ્રેરણા મળે. આપના મતે ડર શું છે એમ ટૂંકમાં? ખરેખર તો આ ડર છે નહીં, આ એક ભ્રમ છે એમના મનમાં. આ કાલ્પનિક ઊભું કરેલો ભ્રમ છે. પાછો ભ્રમ પણ પૂરો કાલ્પનિક. એમાં ડર જેવું છે જ નહીં. ઉલટાનું વિદ્યાર્થીએ તો એ વિચારવાનું છે કે મારા માટે એક સરસ મજાની તક આવીને ઊભી છે કે હું મારા પ્રશ્નપત્રને મારી રીતે રજૂ કરી અને હું મને ઉત્તમ રીતે વ્યક્ત કરી શકું. હું જે શીખ્યો છું, હમણાં મિત્તલભાઈ સાહેબે સરસ મજાની વાત કરી કે જે શીખ્યા છો, જે અનુભવ છે તમારો, તમારી સમજ છે, એને રજૂ કરવાની તક આવી છે. તો બાળકે તો ડરવાનું છે જ નહીં. આને તો ઉત્સવની જેમ લેવાનું છે. ચલો, સરસ મજાની તક મળી છે મને. બિલકુલ. હા, ડર અને તણાવ તો એક સ્વાભાવિક વસ્તુ છે. સાચી એક સહજ રીતે દરેક વ્યક્તિની અંદર રહેલા જે સ્વાભાવિક પ્રતિચાર છે એ જ છે ડર અને તણાવ. અને એ હોઈ શકે, હોય જ સ્વાભાવિક. પણ હવે આપણે જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ, આપણા જ્ઞાનને રજૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એક વાત તો ખાસ યાદ રાખવાની કે પરીક્ષા તમે એકલા જ નથી આપતા. સાચી વાત છે. વિશ્વમાં લાખો કરોડો વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, અલગ અલગ પ્રકારે પરીક્ષાઓ આપી રહ્યા છે. અહીંયા લખીને પરીક્ષા આપો છો, ક્યાંક પ્રશ્નોના જવાબ આપીને પરીક્ષા આપશો, સમાજમાં જીવનમાં જશો ત્યારે ત્યાં પણ અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ આપણી થાય જ છે. એટલે પરીક્ષાથી કંઈ ડરવાની જરૂરિયાત નથી. એનો સામનો આપણે કેવી રીતે કરશું, એની તૈયારી કેવી રીતે કરશું, એની રજૂઆત કેવી રીતે કરશું, એના વિશે ચિંતન મનન કરવાનું છે. બાકી પરીક્ષા તો ડગલે ને પગલે ક્યાંય ને ક્યાંક કોઈને કોઈ સ્વરૂપે આવવાની જ છે. સાચી વાત છે. બિલકુલ. એટલે આમ જોવા જઈએ તો આ એક ખૂબ સારી વાત છે અને મોટાભાગે આપણા બધાનો પણ અનુભવ એવો છે આચાર્ય તરીકે. એવા વિદ્યાર્થીઓ વધારે ડરતા હોય છે જેમણે આખા વર્ષ દરમિયાન ઓછી મહેનત કરી હોય અથવા મહેનતથી જે પોતે એક બે ડગલા પાછળ રહ્યા હોય. બાકી આપણે ઘણા વિદ્યાર્થીઓ જોઈએ છીએ એકદમ ઉત્તમ પહેલા જ દિવસથી ખૂબ સારું આયોજન હોય. એટલે હું પણ એવું જ માનું છું કે પરીક્ષાથી ડરવા કરતાં જો આપણે પહેલા જ દિવસથી સારું આયોજન કરી અને ખૂબ સારી તૈયારી કરી હોય તો બોર્ડમાં પણ જે વિદ્યાર્થીઓ રેન્કર બનતા હોય છે એકદમ આત્મવિશ્વાસથી એ લોકો પરીક્ષામાં ખૂબ સારું પરફોર્મ પણ કરતા હોય છે. પરીક્ષાથી ડરો નહીં, પરીક્ષાને સ્વીકારો. પરીક્ષા તો પેલી કળશ ઢોળવાવાળી હાથણી બરોબર છે સાહેબ. જો તમે એને સ્વીકારશો ને તો તમારા ઉપર કળશ ઢોળશે ને માથે બેસાડશે. 100%. બિલકુલ એને સ્વીકારો. તો મને એવું લાગે છે કે આ પ્રશ્નના જવાબમાં
દરેક વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને વાલીઓએ પણ બાળકોને ખોટા ભ્રમમાં નહીં રાખતા અને ડર ઉત્પન્ન ન થાય એવું પણ કરીએ. એટલે ડરની જગ્યાએ આત્મવિશ્વાસપૂર્વક આપણે પરીક્ષાનો સામનો કરીએ, કદાચ એ જ આ પ્રશ્નનું સાચું નિરાકરણ હોઈ શકે. અને અડધી સફળતા તો એ જ છે. હા, બિલકુલ. તમે એક વખત પરીક્ષાને સારી રીતે સ્વીકારી લો એટલે તમે અડધા તો સફળ થયા. સાચી વાત. પછી તો તમારું માત્ર વ્યક્ત થવાનું છે શબ્દો દ્વારા. બિલકુલ. જિગ્નેશભાઈ, બધા આપણે કોન્સન્ટ્રેશન શેના ઉપર કરીએ છીએ? ફેલ થઈશું, નિષ્ફળતા મળશે, હા, પણ કોઈ કોન્સન્ટ્રેશન સફળતા ઉપર કરતું જ નથી. સાચી સાહેબ, વાત. આ અપેક્ષાનો ભાર હોય છે ને એટલે ક્યાંક બાળક તણાવમાં હોય છે, પણ એને ફગાવી દેવાનું. હમ, આપણે આ રસ્તે જવાનું જ છે, પરીક્ષા આપવાની જ છે, ઉત્તમ રીતે આપવાની છે સાચી અને વાત. પરિણામ ઉત્તમ આવશે જ. બિલકુલ. એટલે અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ, આત્મવિશ્વાસપૂર્વક જો આગળ વધવામાં આવે તો કદાચ આ ડરનો પોર્શન એકદમ નાનો થઈ જશે અને ખૂબ સારી રીતે બાળકો ખીલી પણ ડર શકશે. કે આગે જીત હે સર. ડર કે આગે જીત હે, એ પણ વાત સાચી છે. તો ખૂબ સારી આપણે ચર્ચા તો વાત થઈ, પણ એક બીજો પ્રશ્ન ઘણી વખત આપણને શાળામાં બાળકો પૂછતા હોય છે કે હવે આ પરીક્ષાના ખૂબ ઓછા દિવસો બાકી છે હા. અને અંતિમ દિવસોમાં હવે એમણે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને એમણે તૈયારી કેવી રીતે કરવી, અને ખાસ કરીને હું તો એ જ વાત પૂછીશ કે આ અંતિમ દિવસો એટલે એકદમ હવે છેલ્લો પડાવ છે એમનો, તો આ સમયે એમણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ધર્મેન્દ્રભાઈ આપ શું સૂચવશો બાળકોને? મારે એ કહેવાનું કે સર, આ બાળકો સમાજ વચ્ચે જીવતા હોય છે. એમના ત્યાં લગ્ન પ્રસંગ કે કોઈ પ્રસંગ થતો જ હોય છે. એમને ખબર જ છે કે જ્યારે જાન આવવાની છે ત્યારે કઈ તૈયારી થાય છે. એ જાણે જ છે બધું કે પિતાજી કે ઘરના સભ્યો કેવી રીતે શું આયોજન બધું ચાલતા હોય છે. બસ એક વ્યવસ્થિત આયોજન કરવાનું છે. એક સરસ મજાનું સમયપત્રક બનાવી દો, કઠિન વિષયોને નક્કી કરી લો કે આ આટલું આટલું મારે તૈયાર કરવાનું છે. સવારે વાંચો અને બપોરે લખાણની પ્રેક્ટિસ કરો. પાછું હું તમને વચ્ચે ઇન્ટરફિયર કરીશ. અત્યારની આ જનરેશનમાં એક આપણને એવું ફીલ થાય છે કે લખાણની ખૂબ ઓછી પ્રેક્ટિસ, મહાવરો થતો હોય બાળકોનો. ચોક્કસ. એટલે તમે આ મુદ્દો ખૂબ સરસ કીધો. એટલે વિદ્યાર્થી મિત્રોને પણ વિનંતી કે આ સમયમાં, અને મને ઘણી વખત એક વિચાર આવે, બોર્ડની પરીક્ષામાં એમણે જે સમય દરમિયાન પેપર લખવાનું છે, હા, કોન્સ્ટન્ટ 3-3.5 કલાક એમણે લખવાનું, 3 કલાક લખવાનું. તો ઘણા વિદ્યાર્થીઓને હાથમાં અહીંયા દુખે, કમર દુખવા લાગે, થાકી જાય, અને એ માત્ર એના માટે જ કદાચ થતું હશે. ગરદન પણ દુખતી હોય છે નીચે. હા. એનું કારણ અહીંયા એક ઉદાહરણ પણ હું ટાંકીશ. હુસેન બોલ્ટ, આપણે બધાએ નામ હા, સાંભળ્યું હુસેન છે. બોલ્ટ. 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, આમાં વર્લ્ડ રેકોર્ડ. અને એવું કહેવાય કે બંદૂકની ગોળીથી વધારે સ્પીડથી એ દોડે. પણ એના એક ઇન્ટરવ્યૂમાં મેં આવું સાંભળ્યું હતું કે લોકો મારી 100 મીટરની રેસ સૌથી ઓછી સેકન્ડમાં જોઈ અને તાલીઓ પાડે છે, પણ એની પહેલાં મેં લાખો કિલોમીટરની પ્રેક્ટિસ કરી છે, એ કોઈને ધ્યાનમાં નથી. સાહેબ, આવી જ વાત થઈ ગઈ 1972માં મ્યુનિકમાં જે ઓલિમ્પિક રમાઈ ને ત્યારે તરણ સ્પર્ધામાં માર્ક સ્પિટ્સ હા. નામના તરવૈયાએ સાહેબ 7 ગોલ્ડ મેડલ જીત્યા. હા. એ પછીથી માઇકલ ફેલ્પ્સે રેકોર્ડ તોડ્યો. પણ જ્યારે એમને પૂછવામાં આવ્યું ને સ્પિટ્સને કે જબરદસ્ત કહેવાય, તમે 7 ગોલ્ડ મેડલ જીત્યા છે, ત્યારે એમ કહ્યું કે આ 5-7 મિનિટની તરણ સ્પર્ધા માટે હું 10,000 કલાક તર્યો છું. સાચી વાત છે. પ્રેક્ટિસ બહુ મહત્વની એટલે છે. કદાચ બોર્ડની પરીક્ષામાં પણ લખતા પહેલા ચોક્કસ. લખવું એ સૌથી મોટી આમ તો જો practice કે કહેવાય છે. શાળાઓ સાહેબ, હું 1 મહિનાથી તો એ સ્વાધ્યાય પ્રશ્નપત્રો શાંત એની પ્રેક્ટિસ કરાવતા જ હોય છે, પણ બાળકે તૈયાર થવાનું છે કે મારે 3 કલાકમાં મારે અહીંયા રજૂ થવાનું છે, એટલે પ્રેક્ટિસ તો જરૂરી છે. હું ઉમેરું, વિદ્યાર્થીઓના નું જ એક ઉદાહરણ આપું. આજથી લગભગ 10 વર્ષ પહેલાં વિજાપુરનો એક વિદ્યાર્થી સામાન્ય પ્રવાહની અંદર બોર્ડમાં પ્રથમ નંબર આવેલો. એ વખતે બોર્ડ પ્રથમ, દ્વિતીય, તૃતીય એવા નંબર આવતા હતા. તો એ વિદ્યાર્થીની મારે મુલાકાત થઈ. તો એ વિદ્યાર્થીએ એવું કહ્યું કે એને ઇંગ્લિશના પેપર 200 કરતાં વધારે ઇંગ્લિશના પેપર એને સોલ્વ કર્યા હતા. વંડર વાત છે. અને સોલ્વ કર્યા હતા 200 કરતાં વધારે, અને એમાંથી 50 કરતાં વધારે એને 3 કલાક કરતાં ઓછા સમયમાં લખીને એના શિક્ષક પાસે ચેક કરાવડાવ્યા છે. જોરદાર. આને પ્રેક્ટિસ કહેવાય છે. Practice. હવે એ કોમર્સનો વિદ્યાર્થી, એને ઇંગ્લિશના પેપર આટલા કર્યા છે, તો કોમર્સના નામો આંકડા શાસ્ત્રના કેટલા કર્યા છે. એટલે લખવાની પ્રેક્ટિસ એ આગામી જે બોર્ડની પરીક્ષાની પહેલાંનો જે સમય એમને સરસ મળે છે, એની અંદર જો એ થોડી લખવાની પણ પ્રેક્ટિસ રાખે તો એ બોર્ડની પરીક્ષામાં એમને કોઈ ચિંતા નહીં રહે. અને આમે સાહેબ, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ ને તો 5 વખત વાંચો ને 1 વખત લખો, સાચી વાત. એ સરખું જ થાય. સરખું. એટલે વિદ્યાર્થીઓ આના ઉપર તો ધ્યાન આપવું જ જોઈએ. 100%. મેદાનમાં ઉતરવાનું જ છે તો પૂરી તૈયારી તૈયારી સાથે જ ઉતરવું. ઉતરવું. 100%. પણ એક
આ જે બંને વડીલ મિત્રોએ કહ્યું એમાં એક નાની ભૂમિકા વાલીઓની પણ ખરી. ચોક્કસ. કારણ કે એમણે ઘરે જો આ બધું કરવું હોય તો પરિવારમાંથી એને યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડવું અનુકૂળતા કરી જોઈએ. આપવી. અનુકૂળતા કરીએ. એટલે હું એવું માનું છું કે આ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રોને પાક્કું માર્ગદર્શન મળી જશે. થોડી સારી તૈયારી, પૂરતી ઊંઘ પણ આઈ થિંક લેવી હું જોઈએ. થોડું એમાં ઉમેરવા જ જોતો. જેમ આપણે વાલીની વાત કરી તો થોડુંક વિદ્યાર્થીઓ અને વાલીઓએ સમજી લેવું જોઈએ કે માત્ર પરીક્ષા સમય દરમિયાન જો આપણને કોઈ પ્રશ્ન નડી જાય, દાખલા તરીકે અત્યારે હાલ આપણી પરીક્ષા આવશે ત્યારે ગરમીની સિઝન હશે, એટલે ખાવા પીવામાં જો ધ્યાન ન રાખ્યું હોય તબિયત બગડી શકે. એટલે આપણો ખોરાક પણ આપણી તબિયત ન બગાડે તેવો હોવો જોઈએ. હમણાં ધર્મેન્દ્રભાઈ સાહેબે વાત કરી કે લગ્નની સિઝન પણ હોય છે, તો એ સમયે કદાચ આપણે એવું સામાજિક બંધાયેલા છીએ તો આપણા કુટુંબમાં કે ક્યાંક લગ્ન હોય તો એ લગ્નના સમય દરમિયાન આપણી હાજરી આપી ત્યાં આપણે પરીક્ષાલક્ષી જ વિચાર તો આપણો પરીક્ષાલક્ષી જ હોવો જોઈએ કે મારે સામાન્ય જ જમવાનું છે, તો આપણી તબિયત ન બગડે તેવી રીતે. એટલે આપણો ખોરાક પણ એવો હોવો જોઈએ જેની અંદર આપણને પૂરતા પોષક તત્વો મળી રહે, કારણ કે એ બધી વસ્તુની આપણે જરૂરિયાત છે જ. સાથે સાથે આપણને પૂરતો આરામ પણ મળવો જોઈએ, કારણ કે આપણું જે મગજ જે કંઈ આપણું માહિતી કે જે જ્ઞાનને સ્ટોર કરે છે તો એને પણ જે ઉર્જાની જરૂરિયાત છે, સાથે સાથે એને આરામની પણ એટલી જ જરૂરિયાત છે. એટલે પૂરતા પ્રમાણમાં આરામ પણ મળી રહે. એટલે આપણે એમ કદાચ કહીએ કે 7 કલાક 8 કલાકની ઊંઘ હોય, કદાચ આપણે 6 કલાકની ઊંઘ આરામથી લઈએ, 6-7 કલાકની તો પર્યાપ્ત છે પરીક્ષા સમય દરમિયાન. પણ એટલી તો જોઈએ જ. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આખી રાત જાગે, ઉજાગરા કરે. ના, એ મારી દ્રષ્ટિએ થોડું યોગ્ય વધારે નથી. અતિશયોક્તિ પણ કહેવાય. યોગ્ય નથી. અને પછી એ પ્રાઉડ ફીલ કરતા હોય કે હું દિવસમાં રાત્રે આખા 24 કલાકમાં 2 કલાક 3 કલાક જ ઊંઘું છું, આટલું સરસ વાંચું. એ મહેનત કરે છે, સાચી વાત છે, પણ સમજદારીપૂર્વકની મહેનત નથી. એટલે જેના કારણે એને સફળતા મળવાના ચાન્સ ઓછા છે. એટલે શરીરને આરામ પણ એટલો જોઈએ છે. પછી બીજું એક અંદર ઉમેરું, એક સરસ મજાનું સમયપત્રક બનાવવું જોઈએ. ચોક્કસ, એ જરૂરી છે. મને કયો વિષય અઘરો લાગે છે, મને કોઈ વિષયમાં કયો મુદ્દો અઘરો લાગે છે એનું પણ આઈડેન્ટિફાય કરેલું હોવું જોઈએ. અને એ જે મુદ્દાઓ છે ને એ આપણા જ્યારે આપણે બહુ પ્રફુલ્લિત સમયમાં હોઈએ કે જ્યારે આપણને બહુ જ આનંદ મળતો હોય, ઘણા વિદ્યાર્થીઓને સવારનું વાતાવરણ છે એમાં વધારે મજા આવતી હોય, તો એ સવારમાં એવા વિષયોને તૈયાર કરે કે એને જે વિષય એને વાંચવા ઓછા ગમતા હોય કાં તો એને સમજ ઓછી પડતી હોય, તો પ્રફુલ્લિત વાતાવરણમાં જો એ વિષય વાંચશે તો એને વધારે સારું લાગે છે. પછી ઘણા વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે આયોજન કરતા હોય. કોઈ વિદ્યાર્થી સતત લખીને પણ પ્રેક્ટિસ કરતા હોય, કોઈ વિદ્યાર્થી સવારમાં વાંચે, બપોરે લખે, કોઈ પેપર લખે કાં તો લખીને તૈયાર કરે, અને રાત્રિ દરમિયાન એનું પાછું રિવિઝન જરૂરી છે, પુનરાવર્તન જરૂરી છે. અને એકની એક વસ્તુ સતત વાંચે. ઘણા વિદ્યાર્થીઓ કેવી રીતે વાંચતા હોય, એકનો એક પ્રશ્ન 5 વખત વાંચે ને પછી યાદ રાખવાની કોશિશ કરે, પ્રયત્ન કરે. પણ એવું કરવાની જરૂરિયાત નથી એમ. કારણ કે તો જો તમે એ સમય પરીક્ષાના પૂર્વે તમે જો આવું યાદ રાખવાની કોશિશ કરશો અને જો કોઈ વસ્તુ યાદ નહીં આવે તો તમે મૂંઝવણમાં મુકાઈ જશો. એક ફરી ભય ઊભો થાય. ભય ઊભો થાય. depressionમાં આવવાની ખરેખર તો શક્યતા સાહેબ શું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ તમે જેમ કહ્યું એમ મિત્તલભાઈ સાહેબે કહ્યું ને એમ કે પહેલાં વાંચે, તૈયાર કરે, રિવિઝન કરે, અને સાહેબ એના મગજમાં પણ એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવી જોઈએ કે મારે આવતીકાલે જે લખવાનું છે હું કઈ રીતે લખીશ, કઈ રીતે રજૂઆત કરીશ, મારે એક તૈયારી હોવી જોઈએ સાહેબ. જ્યારે તમારે 5 મિનિટ બોલવાનું છે ને સાહેબ, તો એના માટે 5 કલાકની તૈયારી હોવી જોઈએ. પ્રેક્ટિસ જોઈએ, Practice તૈયારી પણ જોઈએ. એમ તમારે પદ્ધતિસર નક્કી કરી લેવાનું, મેં આટલું વાંચ્યું છે, આટલું રિવિઝન થયું છે, પુનરાવર્તન થયું છે મારે, તો હવે મેં જે વાંચ્યું છે એને કેવી રીતે રજૂઆત કરીશ. કારણ કે સાહેબ હોશિયાર વિદ્યાર્થીઓ વચ્ચે ક્યાંક આ પણ સ્પર્ધા હોય છે. આવડવામાં બધું સરખું જ આવડે છે, એને 200 પેજની અંદરથી જ પૂછાવાનું છે, ક્યાંય પાઠ્યપુસ્તક બહારનું તો આવવાનું નથી. તો હવે તમે આપણે બધા સરખું જ શીખ્યા છીએ, પણ જે વ્યક્તિ જે રીતે રજૂઆત કરશે એ રીતે એને માર્ક્સ મળશે. 100%. એટલે એ તૈયારી રાખો. એવું લાગે છે આ બધી જ વાતોમાં એક મોબાઈલ ફેક્ટર છૂટી જાય છે કદાચ. હા, મને એવું લાગે છે કે વિદ્યાર્થી મિત્રોએ આ છેલ્લા પરીક્ષાના દિવસો દરમિયાન જો તમે શિક્ષણ માટે કદાચ મોબાઈલનો સદુપયોગ કરતા હોય, એ પણ વિવેકપૂર્વકનો, પૂરો વ્યૂ, તો કદાચ તમારી પાસે એ ડિવાઇસને રાખો તો ઠીક છે. નહીંતર આ સમયે હવે જો મોબાઈલને થોડોક તમારાથી ડિટેચ રાખશો, થોડો દૂર રાખશો, તો એક કોન્સન્ટ્રેશન લેવલ પણ વધતું હોય છે. એટલે મને એવું લાગે છે જેમ બંને મિત્રોએ કીધું એ પ્રકારે એક નિશ્ચિત સમયપત્રક બને, લખાણની થોડી પ્રેક્ટિસ થાય, ખાસ તો રિવિઝન અરે થાય. સાહેબ જૂના પ્રશ્નપત્રો પણ તમને નજર કરી લેવા એ જોઈએ. સૌથી મહત્વની વાત થઈ હા, આપણે. જૂના પ્રશ્નપત્રો પણ જોઈ લેવાય. અને હવે તો બોર્ડની એક ખૂબ સારી વાત છે
કે ભૂતકાળમાં જે લોકો શ્રેષ્ઠ પેપર લખ્યા છે આદર્શ ઉત્તરવહીઓ આદર્શ છે. ઉત્તરવહીઓ એનું પણ એકાદ વખત જો વિદ્યાર્થીઓ અવલોકન કરે તો કદાચ એમને લખવામાં એકવાર નજરમાં લઈ લેવા જોઈએ. નજરમાં લેવી જ જોઈએ 100%. તો એક મોબાઈલનો પણ વિદ્યાર્થી મિત્રો થોડોક અત્યારે હાલ વિવેકપૂર્વક ઉપયોગ કરીશું અથવા ન કરીએ તો મને એવું લાગે ઉત્તમ. છે કે બોર્ડની પરીક્ષા તમે ખૂબ સારી રીતે ઉત્તમ રીતે પસાર કરી શકશો. એક બીજી વાત આવી પણ છે, ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછતા હોય કે બોર્ડની પરીક્ષા પહેલાં અમને આવડતું ખૂબ હોય છે, પણ હું એવું માનું છું જેમ હમણાં આગળ પણ આપણે વાત થઈ કે એનું પ્રેઝન્ટેશન જો પરીક્ષામાં બોર્ડના પેપરમાં લખાણ સ્વરૂપે સારું નહીં હોય તો કદાચ એને ખૂબ આવડતું હોવા છતાં પણ એના પર્સન્ટેજમાં ક્યાંક ફરક પડશે. આગળ ઉપર કેમ ઉતાર હા, એ કળા તો એક આ બંને મિત્રો પાસે અપેક્ષા છે કે વિદ્યાર્થી મિત્રોને આપણે એ પણ કહીએ કે બોર્ડમાં પુરવણીમાં એમનું જે લખાણ છે, એક પ્રેઝન્ટેશનની સ્ટાઇલ છે, એના પર પણ જો આપ થોડું ફોકસ કરશો તો મિત્તલભાઈ સાહેબ આપથી શરૂઆત કરું કે એમાં થોડુંક આપ માર્ગદર્શન આપો. પહેલું તો વિદ્યાર્થીઓમાં એક એવી ગ્રંથિ છે કે વધુ લખીએ એમ વધારે માર્ક મળે. હા, ચોક્કસ. એટલે એ માનસિકતાને દર્શાવવા માટે ઘણા વિદ્યાર્થીઓ શું કરે, હાંસિયો તો આપ્યો હોય હા. એ સિવાય વધારાનો હાંસિયો કરે, હાંસિયો પણ. એટલે જેથી કરીને લખાણ લાંબુ દેખાય આટલા પટ્ટામાં લખવાનું. અને જેના કારણે એને વધારે પેજીસ ભરે. પણ એ માનસિકતા એમના મનમાં છે, પણ પરીક્ષક જ્યારે ચેકિંગ કરતી વખતે જ્યારે આપણે જોવામાં આવે છે, કરવા પેપર જઈએ check ત્યારે આપણને ત્યારે ધ્યાનમાં આવે કે આ ખોટું છે. ખોટું છે. એટલે એનું કોઈ મૂલ્યાંકન થતું નથી કે તમે વધારે લખ્યું છે, તમે કેવું લખ્યું છે એનું મૂલ્યાંકન થતું હોય છે. બિલકુલ. આપને જાણ કરું, વિદ્યાર્થીઓને પણ જાણ કરું કે માધ્યમિક શિક્ષણ બોર્ડે વિજ્ઞાનના તજજ્ઞોએ જે આન્સર કી તૈયાર કરી હતી એમાં સ્પષ્ટ લખ્યું છે કીવર્ડનું મૂલ્યાંકન થાય છે. એટલે વિજ્ઞાન વિષય છે, સામાજિક વિજ્ઞાન છે, એમાં દરેકે દરેક ક્વેશ્ચનના કીવર્ડ્સ હોય છે. એ કીવર્ડ્સ તો એ ક્વેશ્ચનમાં આવી જ જવા જોઈએ. એ જો કીવર્ડ્સ હશે તો તમારું લાંબુ લખાણ હશે, ટૂંકું લખાણ હશે, એનાથી કોઈ મતલબ નથી. એટલે વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, એવા વિષયમાં તમે મુદ્દાસર લખો, ફકરા પાડવાની જરૂરિયાત નથી. તો શોર્ટ એન્ડ સ્વીટ તમારા મુદ્દા આવી જશે તો જે જે ટીચર જોનારા છે એમને ખ્યાલ આવી ગયો છે તમે કહેવા શું માગો છો, એટલે તમને પૂરા માર્ક મળશે. પછી બીજી વાત, તમારી જે ઉત્તરવહી છે, ઉત્તરવહીમાં ઘણા વિદ્યાર્થીઓને બહુ ચેકચાક થાય છે. ખાસ કરીને ગણિતની વાત કરું તો ઘણા વિદ્યાર્થીઓ જ્યાં લખાણ છે ત્યાં જ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવું કરે છે, જેના કારણે બહુ સારું દેખાતી નથી. ક્લમસી દેખાય છે. તો એના માટે એ અલગથી એક ઉત્તરવહી લઈ શકે છે, જેની અંદર એ રફકામ કરી અને પછી એનું ફેરકામ છે એ ત્યાં કરી શકે છે. પાછળના પાના ઉપર કરી કરી શકાય, શકાય. રફ કામ લખી દે અને પછી કરી દે. કદાચ બોર્ડમાં એક ગણિતમાં તો છેલ્લું પેપર રફ હા, કામ હોય જ છે, આપતા હોય જ જ છે, છે. આપતા જ છે. પછી ઘણા વિદ્યાર્થીઓમાં લખવાની અંદર એક થોડું કન્ફ્યુઝન એવું છે કે પહેલા પ્રશ્નથી જ લખવું, હા. બીજા પ્રશ્નથી લખવું. તો થોડું એ ક્લેરિફાય કરી દઉં. તમે A, B, C, D કોઈ વિષયમાં E કે F પણ હશે વિભાગો, કોઈ પણ વિભાગથી શરૂઆત કરી શકો છો. એ વિભાગથી શરૂઆત કરો તો એ વિભાગની અંદર જેટલા પેટા પ્રશ્નો આવતા હોય એ પેટા પ્રશ્નો એ વિભાગમાં બધા આવી જવા જોઈએ. એનો ક્રમ પણ આડો હશે તો ચાલશે. ક્રમ આડો અવળો ઓકે, ચાલે. ક્રમ આડો અવળો લખી પણ શકે છે. વિભાગની અંદરનો જ ક્રમ હોવો જોઈએ. આમાં મારી દ્રષ્ટિએ હું ખાલી બધાને પણ ધ્યાનમાં આવે, આમ જો વિભાગમાં ક્રમાનુસાર જવાબ લખે તો એ વધારે ઇફેક્ટિવ વધારે સારું છે. એ પરીક્ષકને સાયકોલોજીકલ મદદરૂપ થાય એના માટે ઉપયોગી છે. બરાબર છે. વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ નહીં હોય પણ વિદ્યાર્થીઓને જાણકારી આપી દઉં. તમે જ્યારે તમારું પેપર લખ્યા પછી ઉત્તરવહી ચેક કરવા માટે જ્યારે જે પરીક્ષક સાહેબ પાસે જાય ને ત્યાં આગળ તમારું પેપર એક સાહેબ નથી જોતા. સાચી વાત. ત્યાં આગળ જેટલા વિભાગ છે એ વિભાગ પ્રમાણે અલગ અલગ શિક્ષકો જોતા હોય. એટલે તમે ગમે તે વિભાગથી શરૂઆત કરીએ છીએ, જે તે વિભાગના શિક્ષક એમનો જે વિભાગ જોવાના છે, એટલે કોઈ વાંધો નથી આવતો. પણ તમે જો ક્રમમાં લખેલું હશે તો જોનાર જે સાહેબ છે એમને વધારે અનુકૂળતા અને રહે. એક સાયકોલોજીકલ Psycholo- ઇફેક્ટ પણ પડતી હોય પડે, કે પડે, ચોક્કસ સિસ્ટમેટિક સિસ્ટમેટિક પેજ લખ્યું છે. બરાબર. પણ એનું તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમને એવું લાગતું હોય કે મને ગ્રામરનો ટોપિક વધારે સારો છે તો હું ગ્રામરથી શરૂઆત કરું તો કરી શકાય છે, એમાં કોઈ જ વાંધો નથી. પણ એક સાયકોલોજીકલ ઇફેક્ટ, તમારું પેપર જે જોનારા છે એમને વધારે અનુકૂળતા કેવી આવે છે તો એ એક બેનિફિટ મળે. એટલે જો તમારા બધા જ ક્વેશ્ચન ABCDથી લખો તો વધારે સારું છે. અન્યથા એનું કોઈ નેગેટિવ માર્કિંગ તમારું થતું નથી કે તમે કોઈ જુદા ક્રમમાં લખો. પણ યાદ રાખો, વિભાગ જે લખો એના બધા ક્વેશ્ચન અંદર આવી જવા જોઈએ અને એની અંદર એક ક્રમ કદાચ આડોળો હશે. દાખલા તરીકે વિભાગ Cની અંદર 33, 34, 35, 36 નંબરના ક્વેશ્ચન હોય તો તમે પહેલાં 35 લખો પછી 36 લખો, લખશો તો કોઈ વાંધો નથી. પણ એ વિભાગ C એટલે આખો સળંગ વિભાગ C હોવો જોઈએ.
જે લખો તે સ્પષ્ટ લખો, મુદ્દાસર લખો, વ્યવસ્થિત લખો અને સુવાચ્ય છે, સરસ સુવાચ્ય. હસ્તાક્ષરોમાં લખો. બસ આ જ અગત્યનું છે. એટલે મને એવું લાગે છે એક તો સારા અક્ષર હોવા બિલકુલ અનિવાર્ય છે. પણ કદાચ ન હોય કદાચ ન ના હોય તો પણ તો એની એને ચિંતા ન ચિંતા હોય. કરવાની એની જરૂર નથી. ઓરિજિનલ જે હેન્ડરાઇટિંગની પ્રેક્ટિસ છે એમાં પણ એ સ્મૂથલી લખે, બરાબર છે. એક બીજું સુવાચ્ય. સુવાચ્ય હોવું જોઈએ. હા, સામેવાળાને વંચાય અને આમ પદ્ધતિસર હોવું પદ્ધતિ જોઈએ. એક અમુક વિષયોમાં આકૃતિ વગેરેનું હા. પણ હોય છે, તો મને એવું લાગે છે કે એ પણ એકદમ એમાં વ્યવસ્થિત સાહેબ હોય. એક પ્રમાણ હોવું જોઈએ આકૃતિનું, કે માપની આકૃતિ હોય, હા, સરસ સ્પષ્ટ આકૃતિ હોય, ઘણા ચેપચાપ બાળકો વગરની. આખા પેજમાં એક આકૃતિ હા, દોરે અથવા આખા ઘણા એકદમ પેજમાં. નાની બનાવી દે. એટલે એક માપ હોય ને હા. તો એ સારું લાગે. વિજ્ઞાન વિષયમાં તો વિદ્યાર્થીઓને જાણકારી આપી દઉં. વિજ્ઞાન વિષયમાં તો પ્રશ્નમાં પણ લખેલું હોય કે અહીંયા આકૃતિ જરૂરી છે કાં તો અહીંયા આકૃતિ જરૂરી નથી. નથી, બરાબર છે. તો એ આકૃતિ જરૂરી હોય તો કમ્પલસરી તમારે દોરવી જ પડશે, પણ જરૂરી નથી તો તમારે આકૃતિ દોરવાનો સમય લેવા બગાડવાની જરૂરિયાત નથી. અને એક છેલ્લી વાત કદાચ મને ઉમેરવી ગમશે, દરેક પ્રશ્ન લખવામાં પહેલેથી એમણે સમયનું જો નિયોજન કરેલું હોય બિલકુલ. કે કયા સેક્શનમાં હું કેટલો સમય લઈશ, પણ આ નિયોજન એવા જ બાળકો કરી શકે જેણે અગાઉના દિવસોમાં અગાઉના પ્રેક્ટિસ કરી દિવસોમાં હોય પ્રેક્ટિસ થોડી. કરી. તો હજુ પણ સમય આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો. તો મને એવું લાગે છે કે દરેક સેક્શન વાઇઝ વિષય દીઠ જો એક સેક્શનનું તમે સમયનું નિયોજન કરી લેશો તો મને એવું લાગે છે કે પ્રશ્નપત્ર હજુ લેખનમાં કશું ખૂબ ખૂટ્યું સારું. નથી સાહેબ. હા, બિલકુલ. હવે હજુ સાહેબ સમય છે. બાળ વાર્તાઓમાં એક પાત્ર આવે સાહેબ, જીવરામ જોશીનું એક પાત્ર છે છકોમકો. હા. અને એમનું એક સાહેબ ધ્રુવ વાક્ય સકામકાનું કે રાત કોના બાપની. હજુ આપણી પાસે સમય છે, બિલકુલ છે. એટલે થઈ શકે, થઈ બધું જ શકે. થઈ શકે. એટલે બિલકુલ નિરાશ થયા વગર હજુ પણ લખવાની પ્રેક્ટિસ કરશો મિત્રો, તો ઇટ ઇઝ નેવર ટુ બી લેટ. અંગ્રેજીમાં પણ આવું કહેવાય છે, કદી ક્યારેય મોડું થયું હોતું નથી. અપેક્ષા છે તમે ખૂબ સારું લખાણ અત્યારથી જ મહાવરો શરૂ કરી દેશો. એક આ બાળકોના લખાણની તો વાત આપણે કરી, એમની દિનચર્યાની વાત પણ આગળ થઈ ગઈ. મને એવું લાગે છે કે બાળક અલ્ટિમેટલી તો સામાજિક પ્રાણી, એટલે પરિવાર વગર એ આઇસોલેટ થઈને બધું કરી લેશે એવું અમુક બાળકો કરતા પણ હોય છે. હા. કે પરીક્ષા દરમિયાન નહીં ટીવી જોવાનું, નહીં પરિવારના કોઈ સદસ્ય સાથે વાતચીત, એ ઉપરના એક અલગ રૂમમાં બેઠો હોય, ભોજનના સમયે ભોજન કરે, પછી પાછો અલાજો થઈ જાય. આ બધી વાતોમાં એક વાલીની પણ નિશ્ચિત ભૂમિકા હોય છે. બિલકુલ. મને એવું લાગે કે આ પરીક્ષાના અંતિમ દિવસોમાં જ્યારે બાળક એકદમ પોતાના જીવનના અમુક લક્ષ્યને હવે હાંસલ કરવાની તૈયારી કરી રહ્યું છે, તો આપની દ્રષ્ટિએ ધર્મેન્દ્રભાઈ વાલીનો અત્યારે શું રોલ હોય આ પરીક્ષાના અંતિમ દિવસોમાં? વાલીએ પહેલાં તો એ સમજવાનું છે કે તમે તુલના કરવાનું બંધ કરો. બિલકુલ સાચી વાત છે. સૌથી અગત્યનું આ છે કે બીજા સાથે તમે એની સરખામણી ના કરો. તમારું બાળક છે ને વિશિષ્ટ બાળક છે, એની ચિંતા છોડો. એને મહેનત કરી છે, એનું સારું પરિણામ મળશે જ. હા, એને થોડો ફ્રેશ થવા દો, એને બેસાડો, એને પૂછો પ્રેમથી, બધા સરસ તૈયારી ચાલે છે. એક આ હકારાત્મકતા એને બહુ જ મોટું પ્રેરક મને એવું બની લાગે જાય. કે સંવાદ સૌથી મહત્વનો સંવાદ છે. જરૂરી છે. પરિવાર સાથે બાળકનો સંવાદ થવો જોઈએ. મમ્મીઓ ઘણા કહે કે જો પેલો બાજુવાળાનો છોકરો કેટલું હા. સરસ વાંચે છે, આખી રાત જાગ્યો, તું કશું જાગતો નથી. એટલે મમ્મી જે છે એ ઘણીવાર આ વિદ્યાર્થીને વધારે તુલના કરીને કહેતા હોય કે બાજુવાળા કરતા. પણ એને દિવસ દરમિયાન તમારા બાળકે સરસ વાંચ્યું જ છે, એને રાત્રે નથી વાંચ્યું, પેલા એ રાત્રે વાંચ્યું છે, દિવસે નથી વાંચ્યું. દિવસે નથી વાંચતા. સાચી વાત છે. એટલે તુલના ન કરવી જોઈએ. એ છોડી દેવી જોઈએ. તુલના છૂટી જાય અને એને પ્રોત્સાહન આપો કે બે તે બહુ સરસ મહેનત કરી છે, બેટા સારું પરિણામ મળવાનું છે, ચિંતા ના કરીશ, બસ તું તૈયારી ચાલુ રાખ. આપણું કામ કર્મ કરવા. હા, કર્મણ્ય ફળ અધિકાર આપવાનું અસ્તિ. ફળ આપવાનું કામ ઈશ્વર. શ્રેષ્ઠ કર્મ કરે છે. બિલકુલ બિલકુલ. એક આ થોડીક સાયકોલોજીકલી પણ દ્રષ્ટિએ જોઈએ તો બહુ જ બધા વાલીઓને આપણે આચાર્ય તરીકે પણ ઘણા વાલીઓને આપણે અને ઇવન બાળકો પણ આપણે ત્યાં ઓફિસમાં આવીને કહેતા હોય, ખાસ મમ્મી અને પપ્પાઓ, એમનું પણ એક પહેલેથી નિશ્ચિત હોય કે મારું બાળક આટલા પર્સન્ટેજ લાવશે, અને એના કારણે બાળકોને નેગેટિવ વાતો પણ એ ક્યારેક કરતા હોય. અને કેવી, હમણાં જ એક ઉદાહરણ સાથે એક બાળકના મમ્મી પપ્પા આવ્યા અને એમની હાજરીમાં, બાળકની હાજરીમાં એને એવું કીધું, તું ફેલ થયા પછી જો તને ખેતરમાં મજૂરી કરવા લઈ જવું છું નહીં. તો મને એવું લાગે કે આવા, એટલે આ તો એક એક્ઝામ્પલ છે, આવું કંઈ પણ બાળકને આવા સમયે જો નેગેટિવ એપ્રોચથી કહેશે, મને એવું લાગે પરીક્ષામાં પછી બાળકને ઓછું જ પરફોર્મ થાય. ખરેખર તો માતા પિતાની ભૂમિકા એ છે સર કે જ્યારે બાળક હતાશ થાય ત્યારે એને પ્રોત્સાહન એ આપવાનું છે કે ચિંતા ના કરીશ, આ દુનિયામાં સફળ માણસોને જોઈ લેતું. એ બધા કંઈ ટોપર નહોતા, એ બધાએ કંઈ પાસ નહોતા, છતાંય આજે દુનિયા એને જુએ છે અને એમને સલામ કરે છે. તો તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે?
અને પરીક્ષા છે, આ પરીક્ષા એટલે કે જીવનની પરીક્ષા નથી, આ તો આવશે ડગલે ને પગલે. હમણાં જ મિત્તલભાઈએ શરૂઆતમાં જ કહ્યું ને કે ડગલે ને પગલે પરીક્ષાઓ આવવાની છે. ડરવાનું ભાગવાનું ક્યાં આવે છે? આ તો છે, જીવનનો એક ભાગ છે. ચિંતા કર્યા વિના ઝંપલાવો અને તમે સફળ થવાના જ છો. માતા પિતાએ આ કરવાની જરૂર છે. મને એવું લાગે કે દરેક વાલીના મનમાં એક આવું પણ હોય છે કે માત્ર ટકા એ જ એનું ઇવોલ્યુશન, એ માપદંડ નથી, એ સફળતાનો માપદંડ માપદંડ નથી. અને તમે જેમ હમણાં મહાપુરુષોની વાત કરી, ઓલમોસ્ટ બધા જ, ઇવન આપણે પણ હસતા હસતા આપણે કહેવું જોઈએ કે આપણા પર્સન્ટેજ અત્યારે હાલ આપણા વ્યવહારિક જીવનમાં ક્યાં કામમાં લાગે? ક્યાંય નથી કામ. કે એટલે ઓછા, આપણા વિષય સિવાય બીજું ક્યાંય આપણને સાહેબ, લાગતું હું તો નથી. બે હાથ જોડીને માતા પિતાને વિનંતી કરું છું કે પ્લીઝ તમારા બાળકને પ્રોત્સાહન આપો, એને ડરાવશો નહીં પરીક્ષાથી. એને કહો કે બેટા બહુ સરસ તૈયારી છે અને તારે સારું પરિણામ આવવાનું જ છે, અને કદાચ ઓછું આવશે તો ચિંતા નથી. તું પહેલાંય અમારો દીકરો હતો, આજે છું, પછી એ રહેવાનો છે. એ પહેલેથી એક ફ્રેમ નક્કી કરીને કે મારો દીકરો આ ફ્રેમમાં જ ફિટ થવો જોઈએ. એવું ક્યાં કરવાની જરૂર એનું છે? વ્યક્તિત્વ ફ્રેમ બહારનું હોય. બહારનું હોય હા. અને આ બારી બંધ થઈ છે તો કોઈ વાંધો નહીં, બીજી બારી ખુલી જશે. અને ઘણા રસ્તા છે અને વાલીનો ત્યાં જ રોલ આવે છે કે મારા દીકરાએ કદાચ સફળતા, કે દીકરો કે દીકરીએ સફળતા મેળવી છે અને એને જે ગમતો વિષય કે આગળ ભણી રહ્યા છે ઇટ્સ ઓકે. નથી તો વાલીએ ત્યાં એને સપોર્ટ કરવાની જરૂર છે. ચલો તને સારા માર્ક્સ નથી આવ્યા કોઈ વાંધો નહીં, પણ તને રસ બીજા વિષયમાં છે તો બીજા વિષયમાં પરફોર્મન્સ સારું આપીશ તો એ દિશામાં વાલીએ મદદ કરવાની જરૂર છે. વાલીએ એ સમજી લેવાનું છે કે પરીક્ષામાં મળેલા ટકા કરતાં તમારું સંતાન ખૂબ કિંમતી છે. બિલકુલ. તમારે એ સંતાનને સાચવી રાખવાનું છે સાહેબ. અને મા બાપને પણ એક ખાસ આગ્રહથી, ખાલી તમે તમારા ધોરણ 10 અને 12 ના પર્સન્ટેજ યાદ હા, કરી એ જોઈ લો ને. અને બીજું, તમે કદાચ સારા પણ પર્સન્ટેજ હોય, પણ તમે જે પર્સન્ટેજ મેળવ્યા છે એના આધારે જ તમારી કારકિર્દી બની છે એવું ક્યાં છે? હા. એટલે પર્સન્ટેજ અને કારકિર્દીને કશું બહુ ઝાઝું લેવા દેવા નથી એમ ટૂંકમાં. એટલે વાલી મિત્રોને ખાસ વિનંતી, આ પોડકાસ્ટના માધ્યમથી, બાળક અત્યારે હતાશ ન થાય એ આપ સૌનો સૌથી મોટો રોલ છે. એટલે એને ડિમોરલાઇઝ કરવાની જગ્યાએ થોડું એને મોટિવેટ કરીએ, સપોર્ટિવ રોલમાં આપણે રહીએ તો કદાચ મને એવું લાગે છે કે આપણા બાળકનું બોર્ડની પરીક્ષા એ ખોટા હાવની જગ્યાએ પોઝિટિવ, સકારાત્મક વાતાવરણમાં પૂર્ણ થશે. તો મને એવું લાગે છે કે આજના પોડકાસ્ટના માધ્યમથી બાળકોએ શું કરવું, એટલે પરીક્ષાના આગળના દિવસોમાં, અને વાલીઓએ પણ ભાવનાત્મક એક સારું વાતાવરણ ઘરમાં ક્રિએટ થાય એના માટે પણ થોડો પ્રયાસ કરવો જોઈએ. પણ એક અંતિમ પ્રશ્ન તરફ કદાચ આપણે જઈએ તો મોટાભાગે બધા બાળકો સારી તૈયારી કરીને જ જતા હોય, પણ છતાંય આપણા બધાનો એક અનુભવ છે કે ઘણી વખત બાળક એકદમ ધડાધડ દોડતો આવે, બેલ પડવાની તૈયારી હોય અને દોડાદોડ ભાગાભાગ કરી અને પરીક્ષા ખંડમાં પહોંચતો હોય, પરીક્ષાના આપણા બિલ્ડિંગમાં. એટલે તમારા બંને પાસે એ પણ જાણવું છે અને ખાસ કરીને બાળકોને આપણે જણાવીએ કે પરીક્ષાના પહેલાં, એટલે એક્ઝેક્ટ માની લો હવે આજે પરીક્ષાનો દિવસ જ છે અને એના આગળના દિવસે પણ થોડીક નાની પૂર્વ તૈયારી, એ બાળકોએ શું ધ્યાન રાખવું જોઈએ? તમે આ ધર્મેન્દ્રભાઈ થોડું ફોકસ કરશો. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, તમે આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ મહેનત કરી છે. હવે 1 કલાક બરોબર ફ્રી થઈ જાઓ. તમારી તૈયારી એવી રીતે હોવી જોઈએ કે તમે જે તે સ્થળ ઉપર, જે તમારું પરીક્ષાનું કેન્દ્ર છે ત્યાં 30 મિનિટ વહેલા પહોંચો, અડધો કલાક. થોડું ઉમેરું, થોડું. હા. એટલે બોર્ડે પણ હવે તો જાણકારી આપી છે અને વિદ્યાર્થીઓને કહ્યું છે જે તે પરીક્ષા સ્થળ છે તમારું, કોઈ એક જ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ દર વર્ષે જતા હોય તો ત્યાં આગળ કંઈ વાંધો નથી, પણ ઘણા શહેરી વિસ્તાર હોય તો ત્યાં આગળ ઘણી વખતે વિદ્યાર્થીઓને એક કરતાં વધારે શાળાઓની અંદર પરીક્ષા અલગ અલગ વિષય, અલગ અલગ બિલ્ડિંગ જુદા હોય, કાં તો પછી અલગ અલગ શાળાની અંદર એમ, તો એવા વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન થાય કે મારું આ પેપર કઈ જગ્યાએ છે. તો એમને પરીક્ષાના આગળના દિવસે એમની હોલ ટિકિટની અંદર લખેલું જ હશે કે શાળાનું નામ પણ લખેલું છે, કઈ શાળામાં એમને પરીક્ષા આપવાની છે તે. એમને એ શાળાની અંદર એક કરતાં વધારે બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગ પણ લખેલું હશે કે બીજું બિલ્ડિંગ છે, પહેલું બિલ્ડિંગ છે, અને એનો પરીક્ષા ખંડ નંબર પણ લખેલો હશે. એટલે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ, કાં તો પછી વાલીઓએ આગળના દિવસે દરેકે દરેક પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓ જોઈ શકે એના માટે ખુલ્લા હોય છે. બિલકુલ. એમને વર્ગખંડની અંદર જવા નથી દેતા, પણ બહારથી એ આખો ચાર્ટ જોઈ શકે કે એને 4 નંબરના બ્લોકમાં છે, આ બિલ્ડિંગમાં છે, આ બેઠક નંબર આ બિલ્ડિંગમાં છે. એ જોવા માટે આગળના દિવસે બધા જ પરીક્ષા કેન્દ્રો ખુલ્લા હોય તો વાલી કે વિદ્યાર્થી એ પરીક્ષા કેન્દ્રો બધા જોઈ શકે, જેથી સમયસર પહોંચી શકાય. તો આગળના દિવસે જોઈ આવવું જોઈએ. અને જો પહેલાંથી જ ખબર હોય કે બધા જ પેપર એક જ સ્કૂલમાં છે અને એ સ્કૂલ જોયેલી છે તો કોઈ જવાની જરૂરિયાત નથી, નિશ્ચિત થઈ જવાનું. અને અમે સાહેબ એમાં કોઈ ચિંતા હોતી નથી. કદાચ તમે જઈ નથી શક્યા, ગામડાનું બાળક છે અને સાહેબ શહેરમાં એનો કોઈ
સ્કૂલમાં નંબર આવ્યો છે તો એ ગભરાવાની જરૂર નથી. તમે ત્યાં જશો ને તો ત્યાં શિક્ષક મિત્રો હોય છે અને એ બહુ Supportive જ દયાળુ હોય હોય, એ પ્રેમાળ હોય. શિક્ષક હંમેશા પ્રેમાળ હોય. બિલકુલ. એ તમને એ દિવસે પૂછશે અને હું તો માનું છું આંગળી પકડીને સાહેબ તમારી સીટ ઉપર બેસાડી જશે. કદાચ ન મળે તો ગભરાશો નહીં. ગભરાશો નહીં. કોઈ શિક્ષક મળે તેને પૂછી લો. એને પૂછી લો કે સાહેબ મારું અહીંયા છે જુઓ ને, એ તને મૂકી જશે, એ છેક ત્યાં બેસાડશે. સાહેબ હું કાયમ કહું છું કે શિક્ષક દુનિયાનું સૌથી વધારે પ્રેમાળ વ્યક્તિત્વ હોય. એ આવીને બેસાડી જાય. ચિંતા આપણે ના generally કરો. કરતા પણ હા, હોઈએ. Staff માથે આપણો એકદમ હાથ- standing position માં માથે હોય. હાથ ફેરવીને જશે. એક આ તો વાત થઈ બિલ્ડિંગની, પણ એને સાથે શું લઈ જવું એટલે આ પહેલા તો વિષય પણ નહીં, ધર્મેન્દ્રભાઈએ વાત કરી એમાં થોડું ઉમેરી લઉં કે 30 મિનિટ પહેલા તો દરેક પરીક્ષા ખંડ સુધી પહોંચી પહોંચી જવું. જાઓ. કારણ કે ત્યાં આગળ વિદ્યાર્થીઓનું ચેકિંગ થતું હોય એટલે એમાં થોડો સમય લાગે. પછી એમને ત્યાં જઈ અને વર્ગખંડમાં બેસી થોડું સ્વસ્થ થવાનું હોય. કારણ કે દોડતા દોડતા આવીને પછી પેપર લખવા જાઓ તો ત્યાં તમે પાછું તમારા શ્વાસ છે અધર ચડી ગયા હોય તો તમે જો શાંત 2 મિનિટ 3 મિનિટ કે 5 મિનિટ બેસો, લાંબા ને ઊંડા શ્વાસ લો તો તમારું મન શાંત થશે, તો તમારું જે કંઈ જૂનું યાદ કરવાની પણ ક્ષમતા હા, વધશે, એ recall પણ થઈ જશે. રિકોલ પણ થશે. એટલે પહેલાં પહોંચો. થોડુંક હજી અંદર ઉમેરવા તો પહોંચવાની વાત કરી, પણ ઘરેથી નીકળતા તો ઘરેથી નીકળતા તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થીઓએ પહેલાં તો કંપાસ બોક્સ છે એને નક્કી જોઈ લેવાનું કે એની અંદર પેન છે કે કેમ. અને એક કરતાં વધારે પેન પણ લઈ જવી એક જોઈએ. કરતાં વધારે પેન. ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ કલરની પેન વાપરે છે. જરૂર નથી. જરૂર નથી. બોર્ડ માત્ર બ્લેક એન્ડ બ્લુ પેનનો જ આગ્રહ રાખે છે. તમે બ્લેક ઓર બ્લુ પેન રાખો, ઇટ્સ ઓકે. બ્લુ પેન જ રાખો. કદાચ બ્લેકથી તમારે હાઇલાઇટ કરવું હોય તો Pencil સારી હોય? પેન્સિલથી હાઇલાઇટ કરી શકો. હાઇલાઇટ. અને તમને ફાવતી હોય એવી પેન રાખો. ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓ જાડી પાતળી એવી પેન રાખે, લખતા ના ફાવે, હાથ થાકી જાય. તમને કમ્ફર્ટેબલ હોય એવી પેન રાખો. ઇટ્સ ઓકે. પછી ફી રિસિપ્ટ એટલે કે આપણી હોલ ટિકિટ જેને આપણે કહીએ ખાસ. છીએ, એ બહુ અગત્યનું દસ્તાવેજ આપણા માટે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ છે ને હોલ ટિકિટની ઝેરોક્સ કરાવી રાખે અને બધી ઝેરોક્સ પરીક્ષા ખંડમાં લઈને આવે. એનો કોઈ મતલબ નથી. તમને જેવી હોલ ટિકિટ મળે એ હોલ ટિકિટની એક ઝેરોક્સ કોપી તમારે તમારા ઘરમાં એવી જગ્યાએ મૂકી રાખવાની કે જાણ કરીને તમારા કે પપ્પા મેં અહીંયા મૂકી છે. તમારા ઘરના બધા સભ્યોને ખબર હોવી જોઈએ કે આની એક પરીક્ષા ટિકિટની ઝેરોક્સ કોપી એ આ જગ્યાએ પડી છે. અને કદાચ સાહેબ ઘણીવાર એવું થતું હોય કે આટલી તકેદારી રાખ્યા પછી પણ વિદ્યાર્થી ક્યારેક હોલ ટિકિટ ભૂલીને આવે છે. ખોવાઈ જાય. તોય ગભરાશો નહીં. ખોવાઈ જાય તોય ગભરાશો નહીં. તમે એને ચિંતા લીધા વિના તમે જે તે સ્થળ ઉપર પહોંચી જાઓ. ત્યાં ગયા પછી જે તે સ્થળ સંચાલકને અથવા તો તમારા શિક્ષકશ્રીને જાણ કરો કે સાહેબ મારી ટિકિટ ખોવાઈ છે, તો એ તમારી શાળાને જાણ કરશે. તમને પરીક્ષા આપવા દેવામાં આવશે, તમને બેસાડવામાં જ આવશે. દરરોજની જેમ બહુ જ સરસ રીતે અનુકૂળતા કરી આપવામાં આવશે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. હા, જરૂરી એ છે કે તમે એને સાચવી રાખો. સાચી વાત છે. તમારો દસ્તાવેજ છે, એને સાચવી રાખવો જોઈએ. ને હું થોડું અંદર ઉમેરું કે એનો ફાયદો ગેરફાયદો કેટલા છે. ધર્મેન્દ્રભાઈ સાથે વાત કરી એમ, તમે માની લો કે ખોવાઈ ગઈ છે, પડી ગઈ છે, કંઈ મળતી નથી, ફાટી ગઈ છે, તો તમારે એની ચિંતા નહીં કરવાની. તમારે શું કરવાનું? તમારા શિક્ષકને જાણ કરો. એ તમારું પેપર તો ચાલુ થઈ જશે, પણ તમારા શિક્ષક છે તમારી શાળાને જાણ કરશે અને શાળાના આચાર્ય એ માહિતી આપશે કે આ વિદ્યાર્થી સાચો છે ને મારી શાળાનો છે, એટલે તમને પેપર આપવા દેવા મળશે. એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર કરવાની જરૂર હવે નથી. તો બોર્ડે પણ ખૂબ સારી વ્યવસ્થા કે શાળા પોતે જ હવે તો પ્રિન્ટ કાઢી અને આપે છે. આપે છે. એટલે સ્વાભાવિક દરેક આચાર્ય પાસે અલગ કોપી એમની પીડીએફ સ્વરૂપે હશે જ અને એમાંથી શાળાના મોકલી શકે એકબીજાને. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થીઓ? તમે જે ફી રિસિપ્ટ હશે, તમારી હોલ ટિકિટ છે, હોલ ટિકિટમાં તમારે શું કરવાનું હોય? પરીક્ષા ખંડ દરમિયાન તમને જે આન્સર શીટ મળી છે, જવાબવહી મળી છે, એનો નંબર હોય. એ નંબર એમાં લખવાનો હોય અને બાજુમાં તમારા ખંડ નિરીક્ષક સાહેબની સહી કરાવવાની હોય. એ ફરજિયાત કરાવવાની. હવે આ જે તમારો જે નંબર છે, આન્સર શીટ નંબર, એ નંબરને તમારે તમારા ઘરે ગયા પછી પેલી જે ઝેરોક્સ કોપી છે ને એમાંય લખી રાખો. આ એટલા માટે કહું છું કે પરીક્ષા પતી જાય ને પછી આપણે ફી રિસિપ્ટને કદાચ ઘણા વિદ્યાર્થીઓ ધ્યાન નથી રાખતા, સાચવતા નથી અને ક્યાંક બાજુમાં પડી હોય, ભૂલી જાય, ખોવાઈ જાય. પરિણામ આવે ત્યાં સુધી સાચવવાની. હા, ક્યારેક રીએસેસમેન્ટ કરાવવાની જરૂર પડી તો નંબર એ વગેરે દસ્તાવેજ છે આપણો અને જીવન પુરાવો એ છે આપણે. પરીક્ષા આપ્યા પરીક્ષા આપ્યા એ જરૂરી છે. અને એ તો એમ પણ સાચવી રાખે લોંગ ટાઈમ તો પણ સારું. સારું. બિલકુલ. એટલે એને તમારે શું એટલા માટે સાહેબ રીએસેસમેન્ટ કરાવવું હોય કે કંઈ એવો તમને પ્રશ્ન હોય તો મારા આટલા માર્ક ન આવે, મારે તો વધારે હોવા જોઈએ, તો બોર્ડને તમારે જો કહેવું હોય તો તમારી કઈ જવાબવહી, કે જવાબવહીનો નંબર તો તમારી હોલ ટિકિટમાં હોય એટલે એને સાચવી રાખવાની. પછી કંપાસ બોક્સ તમારે લઈ જવાનો છે. કંપાસ બોક્સમાં બધા જરૂરી સાધનો, ધોરણ 10ના ગણિત માટે તમારે આકૃતિ, વિજ્ઞાનમાં આકૃતિ દોરવા માટે પેન્સિલ, રબરની જરૂરિયાત પડતી હોય એ રાખવાનું.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર વાપરી શકતા નથી, એટલે કેલ્ક્યુલેટર લઈને જવાનું નથી. પણ સામાન્ય પ્રવાહના કોમર્સના વિદ્યાર્થીઓ અને સાયન્સના વિદ્યાર્થીઓ છે એ લોકો સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકે છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એ લોકોને પણ એલાઉડ નથી. સૌથી જિજ્ઞેશભાઈ મહત્વની વાત જે સૌથી ગંભીર વિદ્યાર્થીઓ માટે છે, કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ ડિવાઇસ, કોઈ પણ પ્રકારનું સ્માર્ટ વોચ હોય કે બ્લૂટૂથ ડિવાઇસ હોય, મોબાઈલ ફોન હોય, કોઈ પણ ડિવાઇસને તમે ક્લાસરૂમમાં લઈ જઈ શકતા નથી. વિદ્યાર્થીઓ નહીં, શિક્ષકો પણ નથી લઈ જઈ શકતા. તો પછી વિદ્યાર્થીની વાત જ ક્યાં કરવી? અને સાહેબ આની સાથે સાથે આપણે એ બાબતમાં પણ ધ્યાન દોરવું જોઈએ, ખાસ તો વાલી મિત્રોને, માતા પિતાને એ કહેવાનું કે તમારું બાળક ગામડાથી કે બીજે ત્યાંથી આવે છે, કયા સાધનમાં આવે છે ને કેવી રીતે આવે છે. બિલકુલ, ખાસ બિલકુલ. કારણ કે ઘટનાઓ એવી બનતી હોય છે સાહેબ, ઘણી વખત આપણે પરીક્ષાના સમયે જ દોડા આવતું હોય બાળક અને ક્યાંક સાધન અકસ્માત કરી દેશે. એના કરતાં સારું છે કે એ વહેલા નીકળે, થોડા માતા પિતા કે કોઈ જવાબદાર વ્યક્તિ એને સાથે લઈને આવે, એ જરૂરી છે. દર વર્ષે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ઉત્તરાયણ પરીક્ષા સેન્ટરમાં વિદ્યાર્થી 2-3 વિદ્યાર્થીઓ બાઇક ઉપર જતા એક્સિડન્ટ થયો હાથે, એટલે પરીક્ષા આપણી બગડે એવું થાય. એના કરતાં યોગ્ય સાધનમાં જઈશું અને થોડા વહેલા પહોંચીશું, શાંતિથી બેસીશું, લાંબા ઊંડા શ્વાસ લઈને પરીક્ષા સરસ મજાની આપીશું. સરસ સરસ. આપણે ખૂબ સારી વાતો, બાળકોને ઇન્સ્પિરેશન મળે એવી વાત, વાલીઓએ શું ધ્યાનમાં રાખવાનું, ઇવન બાળકોએ પરીક્ષામાં જતાં પહેલાં શું તકેદારી રાખવી, પરીક્ષા ખંડમાં શું ધ્યાન રાખવું, પેપર કેવી રીતે લખવું, એટલે ખૂબ સારી ડિટેલમાં આપણે ચર્ચા થઈ છે. અંતિમ તબક્કો એટલે આપણું પરિણામ. મને એવું લાગે, એક તો આપણે પરિણામ વિશે તો આપ બંને મહાનુભાવ આપના મંતવ્યો આપશો, પણ મને એવું લાગે છે કે બોર્ડની પરીક્ષા એ કંઈ જીવનનો અંત નથી. બિલકુલ. એટલે જીવનના ઘણા બધા તબક્કાઓ છે, સ્ટેપ છે, એમાંનું આ એક માત્ર નાનું આ સ્ટેપ એક છે. પડાવ છે. તો મને એવું લાગે કે આપ પણ થોડું પરિણામ વિશે વાલીઓએ શું ધ્યાનમાં રાખવું અને બાળકોને પણ પ્રેરણા મળે એવી કંઈક થોડી આપ વાત ઉમેરશો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, તમે મહેનત કરી છે, વર્ષ દરમિયાન સરસ મહેનત કરી છે અને મહેનત સફળતા અપાવશે, ચોક્કસ અપાવશે. ગભરાવાનું છે નહીં, ડરવાનું નથી, જરાય ડરવાનું નથી. હમણાં વાત કરીને જિગ્નેશભાઈ સાહેબે કે આ એક માત્ર પડાવ છે, આ કંઈ તમે અહીંયા કંઈ અંત નથી આવી જતો. કોઈ પણ જાતની ગભરાટ વિના બસ તમે જે મહેનત કરી છે એને રજૂઆત કરો, ઉત્તમ પરિણામ મળશે. તમારી મહેનત, તમારા હકારાત્મક વિચારો, સકારાત્મકતા, એ જ તમને સફળતા અપાવવાનું છે. આપ પ્રભુ કંઈ ઉમેરો. પરીક્ષા તમે આપી છે, તમે કે એકલા નથી, તમે નબળા નથી, તમે સશક્ત છો. તમારું જે પરિણામ આવે, એક રસ્તો બંધ થશે તો બીજો રસ્તાની ઘણા બધા બાકીના રસ્તા ખુલ્લા છે. ખુલ્લી જશે. તમારા માટે દ્વાર અસંખ્ય છે. અને અત્યારે હાલ તો એવા કોર્સીસ આવી રહ્યા છે, એવા શોર્ટ ટર્મ પણ કોર્સીસ આવે છે કે જે તમારી કાબલિયતને વધારી રહ્યા છે. સ્કિલ એ કંઈ વાંચવાથી નથી, એ કંઈક કરવાથી જ આવતી હોય. અને હવે સ્કિલ બેઝ એજ્યુકેશન થઈ રહ્યું છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમે પરીક્ષા શાંતિથી આપી છે, તમે એમાં જરૂર સફળ થશો. આત્મવિશ્વાસ રાખો. જીવન તમારું સમાજ માટે બહુ કિંમતી છે, એટલે ચિંતા રાખવાની જરૂરિયાત નથી. આત્મવિશ્વાસ રાખો, હકારાત્મકતા રાખો, તમને સફળતા ચોક્કસ મળશે જ. હાર્દિક શુભકામનાઓ બધા વિદ્યાર્થીઓને. ખૂબ સરસ. મને એવું લાગે છે આજના પોડકાસ્ટમાં બાળકોથી માંડી વાલી અને છેલ્લે તો અંતિમ સમાજની પણ વાત થઈ. મિત્રો, શિક્ષણ એક એવી વ્યવસ્થા છે જેમાં જેટલા પણ શિક્ષણ સાથે સંકળાયેલા મિત્રો છે એ બધાનો અલ્ટિમેટ ગોલ એક જ છે, શિક્ષણના માધ્યમથી એક ઉત્તમ નાગરિક તૈયાર કરવો. બિલકુલ. એટલે આ પરીક્ષા એ બહુ એટલો મોટો વિષય નથી કે જેને આપણે ખૂબ વધારે ગંભીર લઈ લઈએ. નો ડાઉટ આપણે ગંભીર થવું જોઈએ. આપણે પોતાની જાતને ચેલેન્જ આપવું જોઈએ કે હું 1 વર્ષ સુધી મહેનત કરું અને છતાં સારું પરિણામ ના આવે તો એક આપણા માટે પણ પ્રશ્ન છે. પરીક્ષા પણ એક છતાંય તક છે સાહેબ, હા, સમાજ એક તક વચ્ચે ને તમારી દુનિયા વચ્ચે તમને જાતને મૂકી આપવાની મૂકી આપે તક છે. મળી છે તમને. બિલકુલ. અને આ તક વારંવાર મળતી હોય છે, કંઈ ગભરાવાનું છે હા, નહીં. તે વાત છે નહીં, સાચી વાત છે. એટલે મને એવું લાગે છે પોડકાસ્ટના અંત તરફ આપણે જઈએ તો ટૂંકમાં કેવું હોય તો આપણે કરેલી મહેનત એને થોડી રિવાઇઝ કરીએ. એક તો સૌથી મોટી વાત આત્મવિશ્વાસ રાખીએ છેલ્લે અંત સુધી. હા. અને મને એવું લાગે છે આપણે ત્રણેય પણ એક સાથે એવું કહી શકીએ કે સફળતા છે એ તમારી રાહ જોઈ રહ્યા છે. બિલકુલ રાહ જોઈ ચોક્કસ. તો બાળકો ખૂબ આગળ વધો અને વાલીઓની પણ ખૂબ મોટી ભૂમિકા છે. આપ પણ અમે જે વિચારી રહ્યા છે કે સમાજમાં એક સારા નાગરિકને આપણે પ્રસ્થાપિત કરવો છે અને શ્રેષ્ઠ ભારત માટે આપણે વાતો કરીએ છીએ, તો વાલીઓ પણ આ પરીક્ષાના માધ્યમથી બાળકો શ્રેષ્ઠતમ સુધી પહોંચી શકે એવો સહયોગ કરો. એ જ આજના પોડકાસ્ટનો મુખ્ય આપણો હેતુ છે. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શુભેચ્છા. બેસ્ટ ઓફ લક સૌને. આભાર. આભાર.